આ તો જ્યાં સુધી આપણા શરીરની અંદર આત્મા છે ને ત્યાં સુધી આપણા આ બધાનો સંબંધ છે। કોઈ કોઈની માં નથી, કોઈનો દીકરો નથી, કોઈ બાપ નથી, કોઈ ભાઈ નથી, કાંઈક ઋણાનો બંધ બાકી હોય એટલા માટે આપણે બધા ભેગા થવું પડે છે। માં તારા આત્માનું કલ્યાણ કરી લે। નદીની અંદર પૂર આવે એમાં લાકડા તણાતા આવતા હોય એ બધા લાકડા એક બાજુ ભેગા થઈને રહે, થોડી વાર ભેગા રહે ને જ્યાં ફરી પાછો પાણીનો એમાં ધક્કો લાગે ને એટલે બધા લાકડા નદીના પ્રવાહમાં આગળ તણાવા લાગે। એમાં આપણા કુટુંબ, પરિવાર, આડોશ પાડોશમાં આપણે બધા એક પરિવારમાં ભેગા થાય છે કર્મ રૂપે। પણ જ્યારે કાળ રૂપી હરસેલો પાછો લાગશે ને એટલે આ જીવ પાછો પોતાની યાત્રા આગળ વધારે। ક્યાં સુધી સંબંધ છે? જેમ શ્રીફળની અંદર પાણી હોય ત્યાં સુધી ટોપરું ને કાચલી ચોટીને રહે, પણ શ્રીફળમાંથી ને પાણી સુકાઈ જાય એટલે ટોપરું કાચલીને મૂકી દે, કાચલી ટોપરાને મૂકી દે। એમાં આ શરીરમાં જ્યાં સુધી આત્મા છે ને ત્યાં સુધી સંબંધ છે।